હેલો એવરીવન. આજે આપણે ચેપ્ટર નંબર 14 નવા ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ છે, કે જેમાં આપણે દ્રવ્ય, રચનાઓ અને સાદા પરિપથો વિશે ચર્ચાઓ કરીશું. આપણે જ્યારે પણ નવા ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ ત્યારે આપણે એનું જે હેડિંગ છે એ હેડિંગ ઉપર આધારિત ઘણી બધી વાતો કરીએ છીએ અને આપણે જાણીએ છીએ કે એના પર આધારિત જ આપણે આખા ચેપ્ટરની અંદર ટોપિક્સ હોય છે. ધારો કે આપણે જો અહીં સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સને છૂટું કરી દઈએ તો સૌપ્રથમ આપણે સેમિકન્ડક્ટર એટલે કે અર્ધવાહકો વિશે, અર્ધધાતુ વિશે આપણે વાતો કરીશું, એના વિશે સમજીશું પહેલા, અને ત્યાર પછી આપણે સેમિકન્ડક્ટરનું ઇલેક્ટ્રોનિક્સ જોઈશું. તમે જોઈ શકો છો અહીં ઇલેક્ટ્રોનિક્સ નો મતલબ છે ઇલેક્ટ્રોન મિકેનિક્સમાંથી આ નામ આવેલ છે. એમાં ઇલેક્ટ્રોન અને મિકેનિક્સમાં જે નિક્સ હોય એ બેના સમન્વયથી આ ઇલેક્ટ્રોનિક્સ નામ થયું છે. તો સૌપ્રથમ આપણે અહીં આ જે સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ છે એમાં ઇલેક્ટ્રોનિક સંરચનાઓ અથવા રચનાઓ, સાધનો એટલે શું અને એમના પાયાના જે પ્રકારો છે તે કયા છે એના વિશે ચર્ચા કરીશું. આ ચેપ્ટર બોર્ડના એક્ઝામ માટે પણ ખૂબ જ અગત્યનું છે અને કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ ખૂબ જ અગત્યનું છે. અહીં આ ચેપ્ટરની શરૂઆતમાં એક વાત કહી દેવી છે કે અહીં કન્સેપ્ટ બેઝ વાતો વધારે આવશે. થોડી ગણતરીના સંદર્ભમાં જો વાતો કરીએ તો થોડી ઓછી હશે, પરંતુ જે કન્સેપ્શનલ વાતો હશે તે સૌથી વધારે આ ચેપ્ટરની અંદર હશે. અને તેથી જે પાયાના જે પોઈન્ટ હોય, એટલે પાયાના જે મૂળભૂત જે આપણા પાસે બાબતો છે આ ચેપ્ટરની એ આવડવી જોઈએ. એમાં જે વ્યાખ્યાઓ છે, જે સિદ્ધાંતો છે, નિયમો છે, એ બધી બાબતોને આપણે અહીં ધ્યાનમાં રાખવું પડશે. અને શરૂઆતના જે ટોપિકો છે એ શરૂઆતના ટોપિકોને સંદર્ભ લઈને જ આપણે આગળના જે થિયરમ્સ છે એની ચર્ચાઓ કરીશું. માટે એક થિયરી પર કે એક ટોપિક ઉપર બીજો ટોપિક આધારિત હશે અને એટલા માટે અહીં આપણે કન્સેપ્શનલ વાતો વધારે હોવાથી થોડા કન્સેપ્શનલ વધારે રહીશું અને બને ત્યાં સુધી આ જે ચેપ્ટર છે એ દરરોજનું કામ દરરોજ કરશો તો અહીં સરળતા રહેશે. તો સૌ પ્રથમ જોઈએ કે ઇલેક્ટ્રોનિક સંરચના એટલે શું અને એના પાયાના જે પ્રકાર છે એ કયા કયા છે. તો આપણે જાણીએ છીએ કે જે પરિપથની અંદર મૂળભૂત બંધારણીય એકમ એ ઇલેક્ટ્રોન હોય અને જે રચનાઓ એટલે કે સાધનો જે છે એમાં ઇલેક્ટ્રોનનો જે નિયંત્રિત પ્રવાહ મેળવી શકાતો હોય એવી જે રચના છે એને ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ કહેવામાં આવે છે. હવે આ જે ઇલેક્ટ્રોનિક્સ રચના છે એના બે પ્રકારો છે. પહેલું નિર્વાત નળીઓ એટલે કે જેને આપણે વાલ્વ કહીએ છીએ, અને બીજું ઘન અવસ્થા અર્ધવાહક. આ જે ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ છે એના પાયાના બે પ્રકારો છે. હવે આ જે ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ છે એ રચનાઓમાં જે વાલ્વ અથવા તો નિર્વાત નળી જેને કહીએ અને જે અર્ધવાહક છે એની વચ્ચેનો શું તફાવત છે એની ચર્ચા આપણે કરીએ. તો તમે આ તરફ જોઈ શકો છો, નિર્વાત નળી વાલ્વ કહેવાશે અને અહીં અર્ધવાહકની વાતો આપેલ છે જે ઇલેક્ટ્રોનિક સંરચનાઓના પાયાના પ્રકારો છે. તો સૌપ્રથમ આપણે જો વાલ્વની વાત કરીએ, પહેલો પોઈન્ટ, તો જે નિર્વાત નળીથી બનાવેલા જે ઇલેક્ટ્રોનિક સાધનો છે
એ મોટા કદના હોય અને તેથી તેમને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જવામાં મુશ્કેલી ઊભી થતી હોય, એટલે એવા જે સાધનો છે એ એક જ સ્થાને રાખવામાં આવે છે. જ્યારે અર્ધવાહકમાંથી જે બનતા ઇલેક્ટ્રોનિક સાધનો છે એના કદ નાના હોય છે અને તેથી તેમને વ્યક્તિ સાથે રાખીને પણ ફરી શકે છે. હવે જે વાલ્વ જે છે એ જે સાધન હોય એ સાધનને જો કાર્યાન્વિત કરવા જુદા જુદા અને મોટા વિદ્યુત પાવરની જરૂર પડે છે. એટલે કે એને ચલાવવા માટે, અને તેથી એનો ખર્ચો જરા વધુ થઈ જાય છે. એટલે વધુ ખર્ચાળ છે એમ પણ આપણે કહી શકાય. લગભગ 9 વોલ્ટથી 100 વોલ્ટના વિદ્યુતની આપણને જરૂર પડે છે. જ્યારે અર્ધવાહકના સાધન જે છે એને કાર્યાન્વિત કરવા માટે ઓછા વિદ્યુત પાવરની જરૂર પડે છે. એટલે કે ચલાવવા માટે આપણને ઓછા વિદ્યુત પાવરની જરૂર પડે છે, તેથી તે ઓછા ખર્ચાળ છે. અહીં વાલ્વમાં જો ત્રીજો પોઈન્ટ કહીએ કે તેમાં કાચની નળીના વાલ્વનો ઉપયોગ થાય છે અને તેથી નુકસાન થવાની જે સંભાવનાઓ છે, શક્યતા છે તે વધુ છે અને તેથી એનું આયુષ્ય ઘણું ઓછું કહી શકાય, ટૂંકું કહી શકાય અને એ વિશ્વાસપાત્ર પણ હોતા નથી. જ્યારે આપણે અર્ધવાહકમાં જો વાત કરીએ તો આ અર્ધવાહક એ ઘન સ્વરૂપમાં હોવાથી તેને નુકસાન થવાની જે શક્યતા છે તે ઓછી છે અને તેનું આયુષ્ય લાંબુ અને વિશ્વાસપાત્ર છે એમ કહી શકાશે. ત્યારબાદ વાલ્વની અંદર ચોથો મુદ્દો જો આપણે જોઈએ તો તેમાં ઇલેક્ટ્રોન મેળવવા માટે ફિલામેન્ટને વોલ્ટેજ આપવો પડે છે અને ઇલેક્ટ્રોનના વહનના દરનું નિયંત્રણ કરવા માટે જુદા જુદા ઇલેક્ટ્રોનને જુદા જુદા વોલ્ટેજ પૂરા પાડવા પડે છે. અહીં આપણે જો જોઈએ તો ચોથો મુદ્દો જો આપણે જોઈએ તો તેમાં ઇલેક્ટ્રોન મેળવવા માટે આપણે પ્રકાશ અથવા ઉષ્મા સામાન્ય વાતાવરણમાંથી મળી રહે છે અને ઇલેક્ટ્રોનના નાના વોલ્ટેજથી વીજભારિત કણોની સંખ્યા પણ આપણે બદલી શકીએ છીએ. અહીં વાલ્વમાં પાંચમો મુદ્દો જો જોઈએ તો ટેલિવિઝન અને કોમ્પ્યુટરમાં મોનિટર તરીકે કેથોડ રે ટ્યુબ વપરાતી હતી. જ્યારે આપણે અહીં અર્ધવાહકની અંદર જો આપણે વાત કરીએ તો પાંચમો મુદ્દો ટેલિવિઝન અને કોમ્પ્યુટરમાં લિક્વિડ ડિસ્પ્લે એટલે કે LCDનો ઉપયોગ થાય છે. આમ આપણે ઇલેક્ટ્રોનિક જે રચનાઓ, જે નિર્વાત નળીઓ છે અથવા તો એને આપણે વાલ્વ કહીએ, એ અને અર્ધવાહક વચ્ચે આ અગત્યના જે તફાવતો છે તેની આપણે ચર્ચા કરી. હવે વિદ્યુત વાહકતા અને અવરોધકતાના મૂલ્યોના આધારે ઘન પદાર્થોનું વર્ગીકરણ આપણે કરીએ. આપણે ઘન પદાર્થની જે વિદ્યુત વાહકતા એટલે સિગ્મા અથવા અવરોધકતા એટલે ρ ઇઝ ઇક્વલ ટુ 1/σ ના જે સાપેક્ષ મૂલ્યો ઉપરથી ઘન પદાર્થનું આપણે વર્ગીકરણ 3 રીતે કરી શકીએ છીએ. તો પહેલું, જે ધાતુઓ છે, તો આપણે જાણીએ છીએ કે ધાતુઓની અવરોધકતા ઘણી ઓછી હોય છે અથવા કેવું હોય તો એમ કહી શકાય એની વાહકતા ઘણી વધુ હોય છે. અહીં આપણે કેવું હોય તો અવરોધકતા ρ ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 10⁻² ઓહમ ઇન્ટુ મીટર અને
એનાથી 10⁻⁸ ઓહમ ઇન્ટુ મીટર આશરે હોય છે. અને જો આપણે આ સૂત્ર મુજબ ρ ઇઝ ઇક્વલ ટુ 1/σ મુજબ જો વાતો કરીએ તો સિગ્મા ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 10⁻², ઓહમ ઇનવર્સ મીટર ઇનવર્સ, જેને સાયમન, ઓહમ ઇનવર્સ એટલે સાયમન લખી શકાય, અને મીટર ઇનવર્સ થી 10⁸ સાયમન ઇન્ટુ મીટર ઇનવર્સ આશરે, એટલે કે લગભગ મૂલ્ય દર્શાવે છે. બીજા ઘન પદાર્થની વાતો કરીએ તો તે છે અર્ધવાહકો, જેને આપણે સેમિકન્ડક્ટર્સ કહીએ છીએ. હવે આ જે અર્ધવાહકો છે એની અવરોધકતા કે વાહકતાના મૂલ્યો એ ધાતુઓ અને અવાહકોની અવરોધકતા અને વાહકતાના મૂલ્યની વચ્ચે હોય છે. લગભગ આપણે જો કહેવું હોય તો ρ ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 10⁻⁵ ઓહમ ઇન્ટુ મીટર થી 10⁶ ઓહમ ઇન્ટુ મીટર જેટલું હોય, જ્યારે એની વાહકતા સિગ્મા ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 10⁵ સાયમન મીટર ઇનવર્સ થી 10⁻⁶ સાયમન મીટર ઇનવર્સ જેટલું હોય છે. તો આજે આપણે અહીં અર્ધવાહક વિશે જે વાતો કરી તો એની અવરોધકતા આપણે એમ કહેવું હોય તો કહી શકાય, અને વાહકતા એ ધાતુ અને અધાતુના મૂલ્યની વચ્ચેની હોઈ શકે. થર્ડ પોઈન્ટ જો કહીએ તો અવાહકો, અધાતુ જેને આપણે કહીએ છીએ, અવાહકોની અવરોધકતા ઘણી વધુ હોય છે, અથવા તો આપણે કહીએ એની વાહકતા ઘણી જ ઓછી હોય છે. સોરી, અહીંયા આપણે સિગ્મા આવશે. ρ is approximately equal to 10⁻11 ઓહમ ઇન્ટુ મીટર થી 10⁻19 ઓહમ ઇન્ટુ મીટર આશરે આપણે કહી શકાય. અને અહીં વાહકતા સિગ્મા ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 10⁻11 સાયમન મીટર ઇનવર્સ થી 10⁻19 સાયમન મીટર ઇનવર્સ જેટલું હોઈ શકે. અહીં જે આપણે ρ એટલે કે સિગ્મા અને ρ અને સિગ્મા જે છે એના આપેલા મૂલ્યો માટે ફક્ત પરિમાણ દર્શાવે છે, જે આ સીમાઓની બહાર પણ હોઈ શકે છે. એટલે કે આપણે જે આ કિંમતો જે દર્શાવેલ છે એ કિંમતો એ મૂલ્યો માત્ર લગભગ કિંમતો છે, જે આ સીમાઓની બહાર પણ હોઈ શકે છે. હવે આ ચેપ્ટરની અંદર આપણે સેમિકન્ડક્ટર એટલે કે અર્ધવાહકોની વાતો કરવાના છે. એના ઉપર આધારિત અર્ધવાહક અને ઇલેક્ટ્રોનિક્સની ચર્ચા કરીશું. તો અહીં આપણે સૌપ્રથમ અર્ધવાહકોનું વર્ગીકરણ કરી દઈએ અને એના ઉદાહરણની પણ ચર્ચા કરીએ. તો અર્ધવાહકો મૂળ તત્વ અને સંયોજન સ્વરૂપે હોઈ શકે. દાખલા તરીકે આપણે જો એના ભાગની વાત જો કરીએ આપણે કે એના વર્ગીકરણ જો કરીએ તો અર્ધવાહક બે પ્રકારના હોય. એક તો પ્રાથમિક અર્ધવાહકો એટલે કે જે મૂળ તત્વ ધરાવે છે, દાખલા તરીકે આપણે સિલિકોન અને જર્મેનિયમ. જ્યારે બીજા જે અર્ધવાહકો છે એ સંયોજન સ્વરૂપે હોય, એટલે કે મિશ્ર અર્ધવાહકો અથવા તો સંયોજન અર્ધવાહકો પણ કહી શકીએ આપણે. હવે આ જે સંયોજન અર્ધવાહકો છે એમાં પણ પાછા ત્રણ આપણને પ્રકાર મળે છે, A, B અને C. એમાં પહેલું અકાર્બનિક છે. એ અકાર્બનિક સંયોજન અર્ધવાહક અથવા તો મિશ્ર અર્ધવાહક. બી કાર્બનિક મિશ્ર અર્ધવાહક. અને ત્રીજું કાર્બનિક પોલિમરો જે છે
એ મિશ્ર અર્ધવાહકોનો સમાવેશ થાય છે. બધાના ઉદાહરણ જોઈ લઈએ તો અકાર્બનિક માટે જો કહીએ તો CDS, GAAS, CDSC અને INP વગેરે. જ્યારે કાર્બનિક માટે જો વાતો કરીએ તો એન્થ્રાસીન, શુદ્ધ ઉમેરેલા થેલોસાયનાઇન્સ વગેરે. અને કાર્બનિક પોલિમર માટે વાત કરીએ તો પોલીપાયરોલ અને પોલી એનિલિન અને પોલીથિયોફેન વગેરે હોઈ શકે. આપણે અત્યારના સંદર્ભમાં જો વાતો કરીએ તો હાલના સંદર્ભમાં મોટા ભાગના જે સેમિકન્ડક્ટર છે એની અંદર જે સાધનો કે રચનાઓની આપણે ચર્ચા કરીશું એમાં પ્રાથમિક અર્ધવાહકો સૌથી વધારે ઉપયોગમાં લેવાય છે. અને સાથે સાથે આપણે કહી શકાય પ્રાથમિક એટલે આપણે વાત કરી તે પ્રમાણે સિલિકોન અને જર્મેનિયમ અને અકાર્બનિક સંયોજનના જે અર્ધવાહકો છે એ અર્ધવાહકનો જે વધારે પડતો ઉપયોગ આપણે હાલના સંદર્ભમાં કરીએ છીએ. હવે જે સ્ફટિકો છે એ સ્ફટિકોમાં ઉર્જાપટ એટલે કે એનર્જી બેન્ડ, વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડની સમજૂતી જોઈએ આપણે. હવે કેટલાક જે ઘન પદાર્થો છે એ સ્ફટિક બંધારણ ધરાવે છે, એટલે કે એમાં અણુ હોય કે પરમાણુ હોય એ નિયમિત રીતે ગોઠવાયેલા હોય છે. પણ જ્યારે પરમાણુઓ નજીક નજીક ગોઠવાયેલા હોય ત્યારે કોઈ એક પરમાણુ એની નજીકના જે પાડોશી તેમજ આપણે જો એમ કહેવું હોય તો દૂરના પરમાણુ સાથે આંતરક્રિયા કરી શકે છે. અને જો એ આંતરક્રિયા કરે તો આપણે એમ કહી શકાય કે આ જે પરમાણુઓ છે એ પરમાણુઓની જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનની ઉર્જાઓ બદલાય છે. હવે સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે જે પરમાણુ છે એની અંદરની કક્ષામાં ઇલેક્ટ્રોન હોય અને એ ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસની સાથે જકડાયેલો હોય છે અને એના લીધે જે ઇલેક્ટ્રોનના સ્તરમાં કોઈ ખાસ ફેરફાર થતો નથી. જે અંદરની કક્ષામાં આવેલા જે પરમાણુની અંદરની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન હોય તે, પરંતુ જે બહારની કક્ષાના ઇલેક્ટ્રોન્સ છે એટલે કે જેને આપણે વેલેન્સ ઇલેક્ટ્રોન્સ કહીએ છીએ, એ વેલેન્સ ઇલેક્ટ્રોન એ બીજા પરમાણુ સાથે ભાગીદારી કરતા હોવાથી એવા જે ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોનના ઉર્જા સ્તરમાં ફેરફાર થાય છે. દાખલા તરીકે આપણે જો એમ કહેવું હોય કે જ્યારે સ્વતંત્ર પરમાણુના ઇલેક્ટ્રોનની જે ઉર્જા સ્તર છે કરતાં આપણે સ્ફટિકમાં રહેલા જે દરેક ઇલેક્ટ્રોન માટે એક અલગ ઉર્જા સ્તર મળે છે. અને આવા જે ઇલેક્ટ્રોનની ઉર્જા જે સ્તરો હોય એ ઉર્જા સ્તરોને આપણે ઉર્જાપટો અથવા તો આપણે એને એનર્જી બેન્ડ કહેવાય. એટલે કે આપણે એમ કહી શકાય કે જે રીતે સ્વતંત્ર એક પરમાણુ હોય એની અંદર ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આજુબાજુ એ પરિભ્રમણ કરતો હોય અને એની પોતાની એક કક્ષા હોય, તે જ પ્રમાણે સ્ફટિકમાં રહેલા દરેક ઇલેક્ટ્રોન માટે પણ એક અલગ ઉર્જા સ્તર હોય. અને એ જે ઉર્જા સ્તરો છે ઇલેક્ટ્રોનના એ ઉર્જા સ્તરોને આપણે અહીં એનર્જી બેન્ડ કહેવાય. હવે જે વેલેન્સ ઇલેક્ટ્રોન ધરાવતા એટલે કે પરમાણુમાં સૌથી છેલ્લી એટલે કે બહારની જે અપૂર્ણ કક્ષામાંના ઇલેક્ટ્રોનને આપણે વેલેન્સ ઇલેક્ટ્રોન કહેતા હોય છે. એના જે ઇલેક્ટ્રોનના જે ઉર્જા સ્તરો ધરાવતા હોય તો તેવા ઉર્જા પટને આપણે વેલેન્સ બેન્ડ કહીએ છીએ. તેવા એનર્જી બેન્ડને આપણે અહીં
વેલેન્સ બેન્ડ કહીશું. એટલે કે જેમાં વેલેન્સ ઇલેક્ટ્રોન ધરાવતા જે એનર્જી બેન્ડ હોય એને આપણે વેલેન્સ બેન્ડ કહીશું. અને વેલેન્સ બેન્ડની ઉપરના જે એનર્જી બેન્ડ્સ હોય એને આપણે કંડક્શન બેન્ડ તરીકે ઓળખીશું. સામાન્ય રીતે આપણે એમ કહી શકાય કે જે વેલેન્સ બેન્ડ છે એ વેલેન્સ બેન્ડમાં વેલેન્સ ઇલેક્ટ્રોન્સ હોય અને કંડક્શન બેન્ડમાં કોઈ ઇલેક્ટ્રોન હોતા નથી. અને આ જે કંડક્શન બેન્ડ છે તે અને જે વેલેન્સ બેન્ડ છે તે એની વચ્ચે અમુક જગ્યા ખાલી પડે છે અથવા તો અમુક જગ્યા ખાલી હોય છે. તો આ જે ખાલી જગ્યા હોય એ ખાલી જગ્યાના જે ઉર્જાનો તફાવત હોય એ ઉર્જાના તફાવતને અહીં બેન્ડ ગેપ ઉર્જા આપણે Eg વડે દર્શાવીશું. હવે જ્યારે આપણે કંડક્શન બેન્ડની વાતો કરી કે વેલેન્સ બેન્ડની ઉપરના જે એનર્જી બેન્ડ છે એને આપણે કંડક્શન બેન્ડ કીધું. તો આ જે કંડક્શન બેન્ડ છે એનું જે લઘુત્તમ ઉર્જા સ્તર હશે, લઘુત્તમ ઉર્જા સ્તર, અને વેલેન્સ બેન્ડ છે તેનું મહત્તમ ઉર્જા સ્તર કરતાં જો નીચું હોય ત્યારે વેલેન્સ બેન્ડમાંથી જે ઇલેક્ટ્રોન્સ છે એ ઇલેક્ટ્રોન સહેલાઈથી કંડક્શન બેન્ડમાં જઈ શકે છે. અને આવું એ ધાતુઓમાં થાય છે. એ જ રીતે જો કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચે અમુક જગ્યા હોય તો વેલેન્સ બેન્ડમાં રહેલા જે બધા જ ઇલેક્ટ્રોનો અહીં બંધિત હોય અને તેથી તેમાંથી કંડક્શન બેન્ડમાં કોઈ પણ જો ઇલેક્ટ્રોન જઈ શકતો નહીં હોય તો આ જે દ્રવ્ય છે એ અવાહક હોય છે. હવે જો કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચે જો અંતર પ્રમાણમાં ઓછું હોય, ફરી એકવાર કે જો કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચે જો અંતર પ્રમાણમાં ઓછું હોય અને વેલેન્સ બેન્ડમાં રહેલા જે કેટલાક ઇલેક્ટ્રોન્સ છે એ બાહ્ય ઉર્જા મેળવીને જો બેન્ડ ગેપ ઉર્જા પાર કરીને જો કંડક્શન બેન્ડમાં જાય તો કંડક્શન બેન્ડમાં વહન થવાની જે શક્યતા ઊભી થાય તેમજ જે વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન જતા જે વેલેન્સ બેન્ડમાં ખાલી સ્થાનોના કારણે વહન થવાની શક્યતા ઊભી થાય તો આ અર્ધવાહકમાં જ શક્ય છે. એટલે એમ કહી શકાય કે જ્યારે આપણે કંડક્શન બેન્ડમાંથી ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાં જાય, કંડક્શન બેન્ડમાં જો ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી જાય તો જે વેલેન્સ બેન્ડ છે એ વેલેન્સ બેન્ડમાં ખાલી જગ્યા, ખાલી સ્થાનોને કારણે આપણે વહન થવાની જે શક્યતા છે તે ઊભી થાય છે. અને આવું આપણે અર્ધવાહકમાં જ થતું હોય છે. આપણે અહીં વધારે ડિટેલમાં જે હોલ છે એના વિશેની વાતો કરવાના જ છીએ, પરંતુ અહીં અર્ધવાહકની અંદર જ્યારે વેલેન્સમાંથી કંડક્શનમાં અમુક ઇલેક્ટ્રોન ગતિ કરે છે અમુક ઉર્જાને લીધે, ત્યારે વેલેન્સ બેન્ડની અંદર જે ખાલી જગ્યા પડે છે એના લીધે પણ વહન શક્ય બને છે. તો એવું એ અર્ધવાહકમાં જ બની શકે. તો આમ આપણે ધાતુ, અર્ધધાતુ અને અધાતુ વિશેની વાતો કરી, જેમાં કંડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડની પણ આપણે ચર્ચા કરી છે. એનર્જી ગેપ અથવા તો એને આપણે ફોર્બિડન ગેપ બી કહીશું, તો એની પણ આપણે થોડી ચર્ચાઓ કરી. હવે આપણે 0 કેલ્વિન તાપમાને જો N પરમાણુ ધરાવતા સિલિકોન હોય કે જર્મેનિયમ હોય એના ઉર્જા સ્તરો દોરીને આપણે એને સમજાવીએ.
તો સૌપ્રથમ આપણે અહીં સિલિકોનનો જે પરમાણુ ક્રમાંક છે તે જાણીએ છીએ 14 છે, અને તેથી એનું ઇલેક્ટ્રોનિક જો બંધારણની વાતો કરીએ તો 1s2 2s2 2p6 3s2 અને 3p2 છે. અને તેથી આપણે કહી શકાય કે કે અને એલ જે કવચો છે એ સંપૂર્ણ ભરાયેલી હોય છે, અને એમ કવચો જે છે એ અપૂર્ણ છે. અને એની અંદર 3s2 અને 3p2 વેલેન્સ ઇલેક્ટ્રોન્સ છે. તમે જોઈ શકો છો કે અહીં 4 ઇલેક્ટ્રોન અહીં વેલેન્સ ઇલેક્ટ્રોન તરીકે છે. હવે જર્મેનિયમની વાતો કરીએ તો જર્મેનિયમનો પરમાણુ ક્રમાંક 32 છે, અને તેનું ઇલેક્ટ્રોનિક બંધારણ જો આપણે લખીએ તો 1s2 2s2 2p6 3s2 3p6 3d10 4s2 અને 4p2 છે. એટલે કે અહીં આપણે વિચારીએ તો કે એલ અને એમ આ જે કવચો છે એ કવચો સંપૂર્ણ ભરાયેલી હોય, જ્યારે એન કવચ જે છે તે અપૂર્ણ છે, અને તેમાં 4s2 અને 4p2 વેલેન્સ ઇલેક્ટ્રોન્સ છે. અહીં પણ 4 વેલેન્સ ઇલેક્ટ્રોન્સ છે, અને અહીં પણ 4 વેલેન્સ ઇલેક્ટ્રોન્સ છે. અને તેથી આપણે એમ કહી શકાય કે સિલિકોન અને જર્મેનિયમ બંને જે અર્ધવાહકો છે એ ટેટ્રાવેલન્ટ છે. હવે આપણે એમ કહી શકાય કે જે સિલિકોન છે અને જર્મેનિયમ એના સ્ફટિકમાં બહારની કક્ષામાં જો આપણે કહીએ તો 4 વેલેન્સ ઇલેક્ટ્રોન્સ છે. જો કે બહારની કક્ષામાં જો આપણે વિચારીએ તો મહત્તમ 8 ઇલેક્ટ્રોન, એટલે કે 2s ના 2, એટલે s માટે 2 અને p માટે 6, એટલે ટોટલ 8 ઇલેક્ટ્રોન અહીં રહી શકે છે, આપણે એમ કહી શકાય. માટે જો આપણા પાસે n જેટલા જો પરમાણુ હોય તો અહીં 4n આથી એમ કહી શકાય કે જે 4n એ વેલેન્સ ઇલેક્ટ્રોન છે એના માટે 8n ઉર્જા સ્તરો અથવા તો અવસ્થાઓ મળશે. એટલે જો n જેટલા જો આપણા પાસે પરમાણુ હોય તો તેમાં જે 4n જેટલા જે છે એ વેલેન્સ ઇલેક્ટ્રોન્સ હશે અને 4n ખાલી હશે, પણ જે ટોટલ જે ઉર્જા સ્તરોની સંખ્યા એ અહીં 8n જેટલી મળે. હવે આ જે સિલિકોન હોય કે જર્મેનિયમ હોય એના સ્ફટિકના જે લેટિસમાં જે પરમાણુ વચ્ચેનું જે અંતર છે એ અંતરે 8n જેટલી જે અવસ્થાઓ છે એ ધરાવતું જે ઉર્જા બેન્ડ એ બે ભાગમાં વિભાજિત થઈ જાય. અને આ જે બે બેન્ડની વચ્ચેનો જે ઉર્જાનો જે અંતરાલ મળે એને આપણે અહીં EG વડે દર્શાવીએ છીએ, અને એ ખાલી હોય છે. અહીં આકૃતિમાં તમે જોઈ શકો છો કે અહીં જે નીચેના ભાગમાં તમે જોઈ શકો છો 4n જેટલા ઉર્જા સ્તરો છે, અને એટલે કે અવસ્થાઓ, અને ઉપરના ભાગમાં તમે જોઈ શકો છો 4n જેટલી અવસ્થા અથવા તો ઉર્જા સ્તરો છે. તેમાં 4n જેટલા ઉર્જા સ્તરો જે છે, એટલે અહીં જો આપણે કહેવું હોય તો આ રીતે આપણે કહી શકાય કે અહીં આ રીતે અહીં ઇલેક્ટ્રોન હશે, જ્યારે અહીં ઇલેક્ટ્રોન હોતા નથી. આ વેલેન્સ ઇલેક્ટ્રોન કહેવાશે. એટલે કે અહીં 4n જેટલા ઉર્જા સ્તરો જે છે એ ઇલેક્ટ્રોન વેલેન્સ ઇલેક્ટ્રોન્સથી ભરાયેલા છે. આપણે કહેવું હોય તો કહી શકાય 0 કેલ્વિન તાપમાને અથવા તો નિરપેક્ષ શૂન્ય તાપમાને આ જે 4n વેલેન્સ ઇલેક્ટ્રોન વડે સંપૂર્ણ જે ભરાયેલો જે ભાગ દેખાય છે એને આપણે વેલેન્સ બેન્ડ કહીશું. એટલે આ જે છે એ અહીં વેલેન્સ બેન્ડ હશે. અહીં આ વેલેન્સ બેન્ડ થયો, અને અહીં જો આપણે કહેવું હોય તો આ જે ઉપરનો બેન્ડ કે જેમાં કોઈ પણ ઇલેક્ટ્રોન દેખાતા નથી,
તો એને આપણે અહીં કન્ડક્શન બેન્ડ કહીશું. અને આ જે વેલેન્સ બેન્ડ છે તે અને આ જે કન્ડક્શન બેન્ડ છે તે એની વચ્ચેનો જે વિસ્તાર છે એ ખાલી ભાગ છે, એ ઉર્જાનો અંતરાલ ખાલી છે, જેને આપણે અહીં ઈજી વડે દર્શાવીએ છીએ, સંપૂર્ણ ખાલી છે. અને વેલેન્સ બેન્ડની ઉપર અને જો આપણે એમ કહેવું હોય તો કન્ડક્શન બેન્ડની જે નીચેની સપાટી વચ્ચેની જે ખાલી જગ્યા છે એને ઉર્જા બેન્ડ, ઉર્જા ગેપ ઈજી વડે પણ દર્શાવી શકાય, અથવા તો એને ફોરબિડન ગેપ પણ કહેવામાં આવે છે. આમ અહીં આકૃતિ પરથી જોઈ શકાય છે અહીં સંપૂર્ણ ભરાયેલા ઉર્જા સ્તરો જે ફોરેન છે જેને આપણે વેલેન્સ બેન્ડ કહીશું, અને સંપૂર્ણ ખાલી જે ઉર્જા સ્તરો છે ફોરેન એને, અને એ જે બેન્ડ છે એ એનર્જી બેન્ડને આપણે અહીં કન્ડક્શન બેન્ડ કહીશું. અને આ બે વેલેન્સ અને કન્ડક્શન બેન્ડની વચ્ચે જ્યાં ઉર્જા સ્તરો નથી એવો જે વિસ્તાર છે, એવી જે ખાલી જગ્યા છે એને આપણે ફોરબિડન ગેપ કહીશું.